ચોમાસા દરમિયાન ગાર્ડન ખૂબ જ સુંદર લાગતું હોય છે, પરંતુ આ સમયે મચ્છરનો પણ ઉપદ્રવ ખૂબ વધી જાય છે. આ સ્થિતિમાં કુદરતે તેના દુશ્મન બનાવેલા છે. હવે એવા આપણે કયા પ્લાન્ટ ઉગાડીએ જેથી કરીને આ મચ્છરનો ઉપદ્રવ દૂર કરી શકાય, એ અંગે આપણે જાણીએ આજે નિષ્ણાંત પાસેથી. ડૉક્ટર કલ્પેશ બેસના, એસોસિએટ પ્રોફેસર, પીજી ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સ, સરદાર પટેલ યુનિવર્સિટી. અત્યારે જે ઋતુ આવી રહી છે, વરસાદની ઋતુ, તો વરસાદની ઋતુમાં મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે. અને મચ્છર આપણે જ્યારે ઘરની આજુબાજુમાં ગાર્ડન કર્યું હોય તો વધારે મચ્છર ઉપદ્રવ થવાના ચાન્સીસ રહે છે. તો આપણે ગાર્ડનમાં કેવા પ્લાન્ટ ઉગાડીએ તો જેથી કરીને મચ્છર આવે નહીં અને ઘરમાં બી એનો ઉપદ્રવ ન થાય. તો એવા કઈ વનસ્પતિ આપણે ઉગાડી શકીએ ગાર્ડનમાં, કે ગાર્ડનમાં બી ઉગાડી શકીએ અને આજુબાજુની જે જગ્યા ખાલી જગ્યા હોય એમાં બી કયા ઝાડ આપણે રોપીએ તો જેથી કરીને આપણને મચ્છરના ત્રાસથી આપણે બચી શકીએ. પહેલો જે પ્લાન્ટ છે આપણે સિટ્રોનેલા ગ્રાસ છે, જેવી આપણે લીલી ચા જેને કહીએ છીએ એના જેવો જ પ્લાન્ટ આવે છે. અને એમાં જે ઓઇલ હોય છે તે ઓઇલની સ્મેલથી મચ્છર ભાગી જતા હોય છે. આપણે લીલી ગ્રાસ પણ રોપી શકાય અને સિટ્રોનેલા ગ્રાસ પણ રોપી શકાય ગાર્ડનમાં, તો જેથી કરીને મચ્છરનો ઉપદ્રવ એમાં થતો નથી. બીજું એક છે આપણે ગલગોટા છે, બારમાસી પ્લાન્ટ છે. આખું વર્ષ તમે એના પર એ પ્લાન્ટ રહે છે. આખું વર્ષ એમાં તમને ફૂલ પણ એના પર આવે છે. તો એ પણ ગાર્ડનમાં ગલગોટો રોપો. એમાં એક પ્રોપર્ટી છે, ઇન્સેક્ટિસાઇડ પ્રોપર્ટી છે. એમાં પાર્થેનિયમ કરીને કમ્પાઉન્ડ એમાં આવેલું છે, જેથી કરીને એની સ્મેલથી, એરોમા સ્મેલથી મચ્છર ભાગી જતા હોય છે. એક બીજો આપણે બધા ઘરમાં ચા માટે આપણે ફુદીનો વાપરતા હોઈએ છીએ. તો ગાર્ડનમાં આપણે જો ફુદીનો ઉગાડીએ તો એ પણ આપણને મચ્છર ભગાડવામાં મદદ કરે છે. તો ગાર્ડનમાં એના લીધે આપણને મચ્છર જોવા નહીં મળે. બીજું એક પ્લાન્ટ છે આપણે લીંબુ, ઘણા બધા આપણે કરતા હોઈએ છીએ. તો ગાર્ડનની અંદર લીંબુ જો આપણે કર્યા હોય તો એનાથી પણ મચ્છરનો નાશ થવાના ચાન્સીસ રહે છે. બીજું એક છે આપણે ગુગળ જે દવાની અંદર વપરાય છે. એ ગુગળ આપણે જે ધૂપ કરીએ છીએ એ ગુગળ અલગ આવે છે, એ સલાઈ ગુગળ આવે છે. આ એક બીજો નાનો સબ જેવો પ્લાન્ટ છે. એ પણ તમે જો ગુગળને પણ જો આપણે ગાર્ડનમાં લગાવવામાં આવે તો એનાથી મચ્છરનો ત્રાસ ઓછો થાય છે. એવી જ રીતે મેં જે ગાર્ડનમાં પ્લાન્ટ લગાડી શકીએ એવી રીતે ઘરની આજુબાજુમાં ખાલી જગ્યા હોય અને વૃક્ષો આપણે રોપીએ તો બી એનાથી મચ્છરનો આપણને ભાગી જતા હોય છે. તો એમાં આપણે વૃક્ષની અંદર આપણે જોઈએ તો એક કરંજ કરીને છે, એના જે લીફ છે, લીફની અંદર એવા કમ્પાઉન્ડ છે જેથી લઈને મચ્છર આજુબાજુમાં આપણને જોવા નહીં મળે. બીજું એક છે જે સલાઈ ગુગળ છે, જે ધૂપમાં આપણે વાપરીએ છીએ, એનું એક ઝાડ થાય છે, એ પણ આપણે તમે રોપી શકો આજુબાજુમાં. બીજું એક જે કપૂર જે આપણે વાપરીએ છીએ ઘરમાં પૂજાની અંદર, એ કપૂરનું એ ઝાડ થાય છે. એ વૃક્ષ પણ જો આપણે રોપીએ તો એના પાનમાંથી આપણે કપૂર બી એના પાન બી યુઝ કરી શકીએ. અને જ્યાં બી તમે એ ઝાડ રોપશો તો એની આજુબાજુમાં બી મચ્છરનો ઉપદ્રવ આપણને જોવા નહીં મળે. બીજો છે લીમડો છે, તમે રોપી શકો. એ પણ એમાં બહુ કડવી એમાં એને સ્મેલ હોય છે, જેથી કરીને મચ્છરનો ભાગી જતા. બીજું એક કપૂર કાચલી કરીને એક વૃક્ષ આવે છે, એને પણ રોપો તો તમે મચ્છરના ત્રાસથી આપણે. બીજું કે આપણે જ્યાં ખાલી જગ્યા હોય છે ત્યાં નીલગિરી બી રોપતા હોય છે. તો નીલગિરીના પાનની અંદર એક એરોમેટિક કમ્પાઉન્ડ છે, ઇઝોનોલ કરીને, તો એની લીધે મચ્છરની આજુબાજુના મચ્છર આપણને ત્યાં ઉપદ્રવ ઓછો થાય છે. તો આ બધા વૃક્ષો તમે જો ઘરની આજુબાજુ રોપો અને ગાર્ડનની અંદર જો મેં જેમને જે પ્લાન્ટ જે બતાવ્યા તમે જો રોપો તો આપણા ઘરની આજુબાજુ જે મચ્છરનો જે ત્રાસ છે એનાથી આપણે બચી શકીએ.